મંગલાચરણ ચિંતા સંતાન હંતારો યત્પાદામ્બુજરેણવ શ્રિયાનંદાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિકો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशयनं लक्ष्मीसहस्रलीलाभिषेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारतये मम। धन्यवाद। प्रणाम जी। हाँ राजेश। એક દિવસ પરમાનંદ દાસ શ્રી ગુસાઈજીના દર્શન કરવા શ્રી ગોકુલ આવ્યા અને ત્યાં ગુસાઈજીએ નવનીત પ્રિયાજીના દર્શન કરાવવા પરમાનંદ દાસને બોલાવ્યું ત્યાં, અને પરમાનંદ દાસ ત્યાં ગયા અને પૂછ્યું અને કહ્યું કે મને વ્રજની લીલા સંભળાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે તે એક લીલાનો પાર નથી, તે ઘણી બધી લીલા છે, પરંતુ હું તમને સંસ્કૃતમાં એક પદ સંભળાવું છું, તેમાં બધી લીલા છે નો અનુભવ છે. પછી તેમણે એ પદ ગાયું, મંગલ નામ વ્રજ ભૂમિ ગોવર્ધન દર પાલય નિજ દાસાન. અને પછી પરમાનંદ દાસે આ પદ ગાયું કે મંગલ વ્રજભૂમિ મંગલ માધો નામ ઉચ્ચાર મંગલમતી પરમાનંદ દાસ. અને પછી એ બહુ પ્રસન્ન શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. અને શું થયું પછી શ્રી ગુસાઈજી શ્રીનાથજીના મંદિર જઈ અને તેમની સન્મુખ મંગળના આવડા બધા પદ કરતા, અને પછી ત્યાં જઈ અને તેમને મંગલના પદ શ્રી ગુસાઈજીએ મંગલના પદ કર્યા. આમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજીની સન્મુખ કીર્તન ને પદ કરવા જોઈએ. અચ્છા, સરસ. અને આમાંથી શબ્દ છે નવનીત પ્રિયાજી. નવનીત એટલે માખણ અને પ્રિયા એટલે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે, એટલે તેમને નવનીત પ્રિયાજી કહેવાય. બીજો શબ્દ છે બ્રજ. બ્રજ ચરતો ફરતો ગામ છે. એક જગ્યાએ ઘાસ પૂરી થઈ જાય તો બીજી જગ્યાએ બી ઘાસ ચરાવવા લઈ જાય છે, એટલે તેને બ્રજ કહેવાય છે. કોને લઈ જાય છે? ગાયને. અને બ્રજને ગોકુલ પણ કહેવાય. શાબાશ. આગળ થઈ ગયું. શાબાશ. હવે કોણ કરશે? ધન્યવાદ. પ્રણામ જી. હા રુચિ. શ્રી દામોદરદાસ સરસાણીજીનો છઠ્ઠો પ્રસંગ. શ્રી દામોદરદાસ સરસાણીજી એમને હર 3 દિવસ શ્રી મહાપ્રભુજી દર્શન દેતા. જે દિવસે એમને દર્શન ના દેતા પધરાવતા તો ત્યારે એમને પેટમાં બહુ જ પીડા થતી. તો જ્યારે પછી જેવા દર્શન દેતા એમની પીડા દૂર થઈ જતી. તો પછી અને જ્યારે બી એમને દર્શન દેતા શ્રી આચાર્યજી, ત્યારે એમને પુષ્ટિ માર્ગ ને બધી વેદ અને સિદ્ધાંત શીખાડતા.
અને ઈ જ પછી સિદ્ધાંત શ્રી દામોદરદાસ સાનીજી શ્રી ગુસાઈજીને કહેતા તો શ્રી ગુસાઈજી એટલે જ શ્રી દામોદરદાસ સાંઈજીના મનમાં શ્રી આચાર્યજી બિરાજે છે એમ માનતા હતા. શાબાશ. આમાંથી શીખ મળે છે કે આપણે હર સમય આપણા ગુરુની સેવામાં તત્પરતા માં હોવા જોઈએ, એવું જોઈએ. આમાંથી શબ્દ છે આચાર્યજી. આચાર્યજી એટલે કે જે શાસ્ત્ર ને વાંચે, પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યોને સમજાવે એમને આચાર્યજી કહેવાય. એમાં એટલો નાચાકૂદી કેમ કરે છે? સીધો રહીને બોલ. અને મને આમાંથી પ્રશ્ન છે. અચ્છા, શું છે? શ્રી આચાર્યજી દામોદરદાસ સાંઈજીને ત્રણ જ દિવસે દર્શન શું કામ દેતા? એમને તો રોજ એમ તો રોજ દર્શન દઈ શકતા શ્રી મહાપ્રભુજી આચાર્યજી દામોદરદાસ સાંઈજીને. તું દર વખતે એટલા અઘરા પ્રશ્ન પૂછે છે ને મને બધા પુસ્તકો જોવા પડે છે. ભક્તિ કઈ મદદ કર. તને શું લાગે છે? મને આમાં કઈ ખબર નથી પડતી. ઓર કોઈ મદદ કરો મારી. અહીંયા કોઈ બીજું આ છે નહીં. ખુશી છે ને? દંડવત પ્રણામ છે. હા ખુશી, તું કરને મદદ. મને બી સમજ નહીં પડે એટલે લેટ નથી પડતી સમજ. અરે રે સાનવી. જજે મને પણ નહીં ખબર. આ તો ભારી મુસીબત થઈ ગઈ. રુચિર તું ખતરનાક છો. જો કોઈને જવાબ આવડતો નથી એવો પ્રશ્ન કર્યો હતો. શું કરશું હવે? ખબર નહીં. તને ખબર નથી. અચ્છા, જો મહાપ્રભુજી અને દામોદરદાસજીના વચ્ચે શું એગ્રીમેન્ટ થયું હતું એ આપણને ખબર નથી. એટલી વાત નિશ્ચિત છે કે દામોદરદાસજીને જો શ્રી મહાપ્રભુજીના દર્શન ન થતા તો એમની ખૂબ યાદ આવતી અને એની તકલીફ થતી. હવે દર 3 દિવસના ઇન્ટરવલ પર શ્રી મહાપ્રભુજી દર્શન આપવાથી દામોદરદાસજીનું ચાલી જતું હતું. એટલે એ રહી શકતા હતા દુઃખ વગર. તો શ્રી મહાપ્રભુજીને એટલું સફિશિયન્ટ લાગતું હશે, રોજે રોજ દર્શન આપવાની જરૂર નહીં લાગતી હોય કે 3 દિવસનો જે વેઇટિંગ પીરિયડ છે એ દામોદરદાસજી માટે પર્યાપ્ત છે. એનાથી વધારે મોડું થાય તો સહન ન કરી શકે. એટલે શ્રી મહાપ્રભુજી 3 દિવસનું રાખ્યું એવું આપણે વિચારી શકીએ ને. જી જી જી. દામોદરદાસજી ને સંતુષ્ટ હતી. એમ સમજી શકાય શ્રી દામોદરદાસ સાંઈજીની એમમાં સંતુષ્ટતા હતી. હા, એમને 3 દિવસમાં થાય તો સંતોષ થઈ જતો. એટલે રોજ રોજ મહાપ્રભુજીને પરિશ્રમ આપવો એ ઠીક નહીં લાગતું હોય. એટલે ઈચ્છા તો કદાચ થતી હશે કે રોજ દર્શન થાય, રોજમાં પણ સવાર બપોર સાંજ રાત 4 ટાઈમ થાય. પણ એટલું બધું કરે તો મહાપ્રભુજીને પણ પરિશ્રમ થાય ને. જી જી જી. ઠીક છે ને. હવે આજે કઈ વધાઈ કરશો? આજે ખબર છે શું છે? જી 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 રામ બાબાજીનો જન્મદિવસ. હા, તો પછી તો વધાઈ કરવી જોઈએ ને આજે. જી જી જી.
કઈ દીદી કરશો? અક્ષિતા કરે છે, દીદી અક્ષિતા કરે છે બધાઈ કો દીવાની કો. હા, શાબાશ. કઈ દીધું અરે ખુસર 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 ખુસર, શું થઈ ગયું? આફત આવી ગઈ? ચાલ ભક્તિ તું કરી દે. અક્ષિતાએ તૈયાર નહીં કર્યું હોય બધાઈ કો દીની. એવું જ છે ને? હા ચાલો ભક્તિ તું બોલાવો, બાકી બધા બોલશે. ઠીક છે. બધાઈ કો દીની કો આજ, બધાઈ કો દીની કો, બધાઈ કો દીની કો આજ, બધાઈ કો દીની કો. પંચ નંદઘરની યશુમતી જાયો હે, લાલ બાવલો જી કો આજ, બધાઈ કો દીની કો. નંદઘરની યશોમતી જાયો હે, લાલ બનાઓ તુજી કો આજ, બધાઈ કો દીનાની કો. पंच शब्द बाजे बाजत है, घर घर आयो जी को. पंच शब्द बाजे बाजत है, घर घर आयो जी को. मंगल कलश लिए ब्रज सुंदरी, ग्वाल बनावत छी को आज, बधाई को दिननी को. मंगल कलश लिए ब्रज सुंदरी, लाल बनावत जी को आज, बधाई को दीनानी को. वेद अशीष सकल गोपी जन, जिनजियो कोटि बलितो. देश अशीष सकल गोपी जन, जिनजियो कोटि वंदितो. परमानंद दास को ठाकुर, गोप जगदीशो आज, बधाई को दीनानी को. परमानंद दास को ठाकुर, गोप जगदीशो आज, बधाई को दीनानी को. बधाई को
हाँ बच्चाओ, सुंदर કર્યું હો. તમને ખૂબ બધાઈ આજે ઉત્સવની. કરો આગળ. હવે આજે કોણ કરશે? હું ભક્તિ કરું. હા કરો, ભક્તિ કર. જે કાલે જોયું હતું કે જે વ્યાવૃત છે એને શ્રવણ કીર્તન વગેરે દ્વારા હરિમાં ચિત્ત લગાવવું, સદા શ્રવણ કીર્તન સ્મરણ કરવું અને અથવા સદા ચિત્ત લગાવવું, આ ઉપાય છે આચાર્યજીએ વ્યાવૃત માટે કીધું છે. તો આ વ્યાવૃત એટલે બિઝી હોય જે મેન્ટલી અને ફિઝિકલી. તો એક વ્યક્તિ છે કે જે ફૂલ અવ્યાવૃત છે, ફ્રી છે અને તે ભગવત સેવા કરે છે. આના માટે એટલે કે જે ફ્રી છે, અવ્યાવૃત છે, એ પોતે આખો સમય ભગવત સેવા જ કરે છે, ભગવત સંગ કરે છે, શ્રવણ કીર્તન સ્મરણ કરે છે. તો એ અવ્યાવૃત જીવને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે તે સેવા, શ્રવણ કીર્તન, કથા સ્મરણ આદિ કરે. અને બીજો વ્યક્તિ છે તે વ્યાવૃત છે, જેના પાસે જે વ્યાવૃત છે, જેના પાસે જરા પણ સમય નથી. એના પાસે એને કારણે એ સેવા ઘરમાં કરી નથી શકતો. એને એવી ગણનામાં એને લીધું છે. એને આપણે વ્યાવૃત એટલો વ્યાવૃત છે કે એટલો બિઝી છે કે એના પાસે સેવા કરવાનો સમય નથી. તો વ્યાવૃત માટે સેવા નહીં પણ કેવલ કથા શ્રવણ આદિ કીર્તન સ્મરણ એવું કરવાથી પણ તેનો બીજભાવ છે તેની દ્રઢતા થશે. અહીંયા શ્રી મહાપ્રભુજી વ્યાવૃત અવ્યાવૃત જીવની વાત કરે છે અને અલ્પ વ્યાવૃત એટલે એની વાત નથી કરી, જે મધ્ય છે, જે વચલો છે. તો એ થોડો બિઝી છે પણ એના પાસે થોડું સમય છે, એટલે એ થોડોક જ અલ્પ વ્યાવૃત છે. એટલે પૂરો સમય વ્યાવૃત નથી, અવ્યાવૃત અડધા સમય અવ્યાવૃત છે, જેનાથી સેવા કરી શકે છે. તો ભક્તિ માર્ગી જે કોઈ પણ પરિસ્થિતિમાં છે તે પોતે પોતાની પરિસ્થિતિથી મહાપ્રભુજીને જણાવે કે હું આ સ્થિતિમાં છું, આટલું હું કરી શકું છું, એટલો નથી કરી શકતો. તે પ્રમાણે જ મહાપ્રભુજી તેને ઉપાય જણાવે છે કે આ સ્થિતિમાં તું આ કરી શકે છે અને આ નહીં, આટલું સદાચિત લગાવીને કરવાથી તારો ભાવ દ્રઢ થશે. તો જે અલ્પ વ્યાવૃત છે તેને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે એક સમયે ઠાકોરજીની સેવા પહોંચી અને બીજા સમયે વ્યાવૃત કે જે પણ એમનો કામ હોય તે સમય કરો. આવી આજ્ઞા મહાપ્રભુજી સાધન પ્રકરણમાં જણાવે છે. ને આમાં બે વસ્તુ આમ સંભવ છે કે એના એક સમય તે પોતે સેવા કરે અને પછીના સમય તેના પરિવાર વાળા છે તે સેવાનો ક્રમ પહોંચે. જે સવારે પહોંચીને જાણે સાંજનો ક્રમ એના ઘરે પરિવાર કરે, અને અથવા તો એને સવારનો વ્યાવૃત હોય તો પહેલા પરિવાર વાળા સવારે ક્રમ પહોંચે અને સાંજનો જે ક્રમ છે એ પોતે વ્યક્તિ જે અલ્પ વ્યાવૃત છે એ પહોંચે. તો આવું પણ સંભવ નથી. તો પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ કથા કરીને પોતાનો ચેત પ્રભુમાં લગાવે, એનાથી પણ તેનું બીજ ભાવ દ્રઢ થશે. શ્રવણ કીર્તન સ્મરણથી એમ સિદ્ધ થાય છે કે પ્રભુને મેસેજ પહોંચે છે કે એમનો ભક્ત તેમનાથી ઇમોશનલી અટેચ્ડ છે, સેવા ફિઝિકલી અટેચમેન્ટ છે. વ્યાવૃત હોય તો પણ શ્રવણ કીર્તન દ્વારા શ્રી કૃષ્ણમાં લગાવે અને એનાથી તેનો ભક્તિભાવ દ્રઢ પ્રભુ કરશે. ફિઝિકલી અટેચ્ડ નથી થઈ શકતો જે વ્યક્તિ, તે માનસી સેવા કરે એટલે કે શ્રવણ કીર્તન સ્મરણ. તો એ માનસી સેવા ઇમોશનલી અટેચમેન્ટ ઠાકોરજી સાથે આપણો છે. જેજી મને એવું સમજાયું હતું કાલે. અચ્છા. और કોઈને કઈ આમાં કેવું છે? સાનવી, અર્પણ, માનસી, ખુશી, બંસી. સારું, ભલે, ચલો કરો આગળ. તો
रुचि स्नेहात् राग विनाशः स्यात् आसक्त्या स्यात् ग्रहरुचिः ग्रहारुचिः ग्रहस्थानां बाधकत्वम् अनात्मत्वं च भासते यदा स्यात् व्यसनं कृष्णे कृतार्थः स्यात् तदैव हि જીવને શ્રવણાદિ કરવાથી સંસારિક રાગનો વિનાશ ભગવત પ્રેમ ઘરમાં અરુચિ વધારનારી ભગવદ આસક્તિ તથા વ્યસન દશા સિદ્ધ થાય છે. આમ બીજ ભાવના દ્રઢ થવાથી ભક્ત કૃતાર્થ થઈ જાય છે. અર્થ સ્નેહથી અન્ય વસ્તુમાંથી પ્રીતિનો નાશ થાય છે. આસક્તિથી ઘરમાં અરુચિ થાય છે. વળી ઘરમાં રહેનાર સ્ત્રી પુત્રાદિક મને બાધક છે એવો અભાવ ઉત્પન્ન થાય છે અને તેમાં અનાત્મપણું એટલે પોતાના નથી એવું જણાય છે. જ્યારે કૃષ્ણમાં વ્યસન થાય છે ત્યારે તે કૃતાર્થ થાય છે. પ્રભુમાં સ્નેહ વધારવામાં 3 બાધક છે. પ્રભુ સિવાય બીજી વસ્તુમાં સ્નેહ, ઘરમાં આસક્તિ, પ્રભુ વિના કાળ નિર્વાહ. જે મને આમાં એવું સમજાય છે કે જે અહીંયા કેપ્શનમાં સમજાવ્યું છે કે જે જીવને શ્રવણાદિ કરવાથી સંસારિક રાગનો વિનાશ થાય છે એટલે સંસારમાં લૌકિક આસક્તિ આપણી છૂટી જાય છે અને આપણે ઘરમાં જે વ્યવહારમાં આપણો જે મોહ હોય છે તે પણ છૂટી જાય છે ઠાકોરજીની શ્રવણ કીર્તન કરવામાં. અને અગર તે આપણે આમ બાધક થતો હોય જેમાં આપણે વિવેક ધૈર્યાશ્રય અને નવરત્નમ બંનેમાં જોયું હતું કે જે એનામાં બતાવ્યું હતું કે જે વ્યવહાર છે એ આપણે ઠાકોરજી માટે સમય નથી મળતો અને વધારે સમય આપણે આપણા વ્યવહારને આપીએ છીએ, આપણા માતા પિતા કે સ્ત્રી પુત્ર આદિ અહીંયા કહ્યું છે એ પ્રમાણે. તો એ આપણે આમ બાધક થાય છે તો આપણે એ સ્થિતિ પણ આપણે એમ ન સમજવી જોઈએ કે પ્રભુ મૂકી દેશે. એમાં એમ સમજવું કે અહીંયા આપણી આ વૃદ્ધિ થાય છે ભક્તિમાં અને જે અહીંયા અગર આપણે આમ બાધક થતું હોય તો અગર તે આપણા જે પરિવાર છે એ અગર નામ સ્મરણ કરશે તો પછી એટલે નામ દીક્ષા કે એમને પણ મળશે તો આપણે એ બાધક નહીં થાય બલકી આપણે ભગવત સંગીત થશે. અને અગર એ લોકો એમ નથી કરતા તો પછી આપણે બાધક રૂપ આવે છે. અહીં આપણા પોતાના એટલે પ્રભુ સેવામાં એ પોતાના નથી રહેતા અને આપણો અને આટલું કૃષ્ણમાં ઠાકોરજીમાં આપણે વ્યસન થઈ જાય છે. અગર કોઈ બીજી વસ્તુમાં આપણે પ્રભુ વિના કાળ નિર્વાહ એટલે પ્રભુના અલાવા કોઈ બીજી વસ્તુમાં આસક્તિ ન રાખ્યા વગર કે અન્યાશ્રય ન કરીને પ્રભુમાં આપણે શ્રવણ કીર્તન આદિ કરીએ અને જે સેવા કરતો હોય તો સેવા પણ કરીએ તો જે આપણે ઠાકોરજીમાં વ્યસન સિદ્ધ થાય છે અને જેને પણ આ વ્યસન સિદ્ધ થાય છે તેનો કૃતાર્થ થાય છે. અને એમાં આમ પણ મને સમજાય છે કે જેમ પહેલો દોષ અહીંયા કહ્યું છે પ્રભુ સિવાય બીજી વસ્તુમાં સ્નેહ એ અગર છૂટશે તો આપણે પ્રભુમાં પ્રેમ થાય છે. પછી જ્યારે પહેલો અને બીજો જે પ્રભુ સિવાય બીજી વસ્તુમાં સ્નેહ અને ઘરમાં આસક્તિ છૂટશે તો આપણે પ્રભુમાં આસક્તિ થશે અને જ્યારે 3 વસ્તુ આપણી છૂટી જશે તો આપણે પ્રભુમાં વ્યસન થશે અને પછી પ્રભુ આપણા પર કૃપા કરશે અને આપણે કૃતાર્થ થશું. અચ્છા, કોઈને કહેવું છે આ સંબંધમાં કઈ? હા વિચાર. આપણે સમજ્યા હતા કે તત પ્રેમ તથાસક્તિ વ્યસનમ ચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દૃઢમ યન્નાપી નશ્યતિ. એ આપણે સમજ્યા હતા હજુ? નહીં લાગે છે આપણે ખાલી વ્યાવૃતોપી હરો ચિત્તમ શ્રવણાદો એટલું જ કર્યું છે. ભક્તિ ખાઈ ગઈ.
ક્યાં ગઈ ભક્તિ? જી છે તથા પ્રેમ તથા શક્તિ વ્યસનમ ચ યદા ભવેત બીજમ તદ ઉચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન નાપી નશ્યતિ. અર્થ સ્વધર્મપણાથી ઘરમાં રહીને લૌકિક વ્યવહાર થોડો ઘણો કરતા છતાં હરિમાં ચિત્ત રાખી શ્રવણ કીર્તન આદિ હંમેશા પ્રયત્ન વાળો રહે, જેથી પ્રેમ થાય છે, પછી આસક્તિ અને છેવટે વ્યસન થાય છે. જે મને આમાંથી એવું સમજાયું કે જે આમાં વ્યાવૃત આના પહેલા જે વ્યાવૃતોપી હરવ ચિત્તમ શ્રવણાદૌ ન્યસ્યેત સદા, એમાં જોયું હતું કે જે વ્યાવૃત છે અતિ વ્યાવૃત એના માટે એમ કહ્યું છે મહાપ્રભુજીએ કે એને સદા ચિત્તને લગાવીને શ્રવણ કીર્તન આદિ કરવું જોઈએ. તો ઈ જયારે ઈ હંમેશા સદા કરશે તો પછી એનો જે એની જે આસક્તિ એનો જે મન છે એ પ્રભુમાં લાગશે અને પછી એનો બીજ ભાવ દ્રઢ થશે. हाँ, और कोई आमा कहे कहीं? મને આમાં એવી સમજણ પડી કે આપણે આગળ જે વ્યાવૃત અને અવ્યાવૃતના જે શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે વ્યાવૃત જીવોએ ખાલી શ્રવણ અને કીર્તન કરવું અને જે અવ્યાવૃત હોય તો એમને સેવા કરવું જોઈએ અને અનુસર સમય શ્રવણ કીર્તન કરવું જોઈએ. તો અહીંયા મને લાગે છે કમ્બાઈન કરીને એવું કહે છે કે આવું કરશે જે તો એમનામાં હરિમાં પ્રીતિ થશે અને પ્રીતિ જે પ્રેમ હશે એ પછી આસક્તિ થશે અને આસક્તિ જ્યારે એકદમ દ્રઢ થઈ જશે ત્યારે એમને વ્યસન થશે અને આવું થવાથી એમનો જે બીજભાવ છે એ દ્રઢ થશે અને જે લૌકિક કે જે પણ હોય એ છૂટશે, એમનું જે દુસંગ કે જે બધું હશે એ બધું છૂટશે જ્યારે એમનો બીજભાવ દ્રઢ થઈ જાય, એવું મને લાગે છે. જય પેલા આને જો શબ્દ સાથે સમજી લો. તતઃ પ્રેમ તથા શક્તિ ભવતી. ભવતી શબ્દનો અહીંયા અધ્યાર છે. મહાપ્રભુજી એમ જણાવે છે કે જ્યારે વ્યાવૃત વ્યક્તિ શ્રવણ કીર્તન દ્વારા હરિમાં પોતાનું મન લગાવશે તો એના પરિણામે શું થશે કે એનાથી પ્રથમ તો ભગવાનમાં પ્રેમ થશે અને તે પછી હરિમાં આસક્તિ થશે. હવે પ્રેમ અને આસક્તિનો શું મતલબ છે એ હવે આગળ સમજાવવામાં આવશે. અત્યારે એના અર્થનો વિચાર આપણે નથી કરી રહ્યા. તો તતઃ પ્રેમ તથા શક્તિ ભવતી. પછી વ્યસનં ચ યદા ભવેત. યદા વ્યસનમ ભવેત, જ્યારે ભગવાનમાં વ્યસન સિદ્ધ થઈ જાય એટલે પ્રેમ અને આસક્તિ અને વ્યસન વચ્ચેનું અંતર એટલું છે કે જે આપણો સ્નેહ, આપણે જોયું કે ભક્તિનો મતલબ સ્નેહ છે. એ સ્નેહની પૂર્વ અવસ્થા રુચિ છે, એટલે રુચિરૂપ ભક્તિ. રુચિ સ્નેહ કે પ્રેમમાં ટ્રાન્સફોર્મ થાય કે અપગ્રેડ થાય અને પ્રેમ કે સ્નેહ છે રૂપ ભક્તિ છે એ આસક્તિ રૂપ ભક્તિમાં અપગ્રેડ થાય. અને યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવ. જ્યારે કૃષ્ણમાં વ્યસન થઈ જાય નહીં, યદા બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપી નશ્યતિ. વ્યસનં ચ યદા ભવેત, જ્યારે વ્યસન થઈ જાય, ભગવાનમાં થઈ જાય, ત્યારે શાસ્ત્રમાં એને ભક્તિનું દ્રઢ બીજ થયું એમ કહેવાય. અત્યાર સુધી આ બધી જે ચર્ચા છે એ
બીજ ભાવની દ્રઢતાને લઈને એને ચાલી રહી છે. ઇસ્યુ એ છે કેમ કે પહેલા તો આપણે શ્રી મહાપ્રભુજી સમજાવ્યું કે બીજ ભાવે દૃઢે તુષ્યા ત્યાગાત શ્રવણ કીર્તનાથ, કે જેનો બીજ ભાવ દ્રઢ છે એ તો ગ્રહ ત્યાગ કરી અને પ્રભુનું શ્રવણ કીર્તન કરશે તો એને ફલાત્મિકા વૃદ્ધિ ભક્તિની એની થઈ જશે આગળ જતા, જેમ બ્રજ ભક્તોને એવી ભક્તિ પ્રાપ્ત થઈ હતી તે પ્રમાણે. પણ કોઈ એમ કે જો બીજ ભાવ દ્રઢ ન હોય અને એને દ્રઢ કરવો હોય તો શું કરવું? તો એનો ઉપાય, પહેલો ઉપાય એ બતાવ્યો કે અવ્યાવૃત થઈને સ્વધર્મનું પાલન કરતા કરતા ઘરમાં ભગવત સેવા કરવી અને સેવાના અનવસરમાં શ્રવણ કીર્તન સ્મરણ કરવા. હવે એવી સ્થિતિ પણ ન હોય કે અમે ભગવત સેવા કરી શકાય, તેમ છતાં પણ એના મનમાં એવી ઈચ્છા છે કે હું વ્યાવૃત છું પણ મને મારો ભક્તિનું બીજ દ્રઢ કરવું છે, તો વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ શ્રવણાદૌન્યસેત સદા, એમાં ઉપાય બતાવ્યો કે સેવા ન થઈ શકે તો કઈ નહીં, જે થઈ શકે તે કરો. જે થઈ શકે એમાં શું? તો શ્રવણ કીર્તન સ્મરણ તો કરી શકાય ને, તો એ કરો. એવું કરવાથી પણ બીજ ભાવની દ્રઢતા થઈ શકે છે. તો ત્યાં એ પ્રશ્ન થશે કે બીજ ભાવની દ્રઢતાનો મતલબ શું? અને આ જે બીજ ભાવની દ્રઢતા છે એ એકદમથી થશે કે સ્ટેપ બાય સ્ટેપ ગ્રેજ્યુઅલી થશે? તો એના માટે અહીંયા નિરૂપણ આવી રહ્યું છે હવે કે તતઃ પ્રેમ, આવું કરવાથી સૌથી પ્રથમ ભગવાનમાં પ્રેમ થશે, તેના પછી આસક્તિ ભવતી, બીજા ક્રમમાં ભગવાનમાં આસક્તિ થાય છે. અને વ્યસનંચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપી નશ્યતિ. અને જ્યારે ભગવાનમાં વ્યસન થઈ જાય ત્યારે હવે ભક્તિનું બીજ દ્રઢ થઈ ગયું એમ કહેવાય છે. યત નાપી નશ્યતિ, જેનો ક્યારે પણ હવે નાશ નથી થતો. તો હવે આ બીજ એવું દ્રઢ થયું કે જેનો હવે નાશ નહીં થઈ શકે. તો બીજ અને વૃક્ષના ઉદાહરણમાં આપણે એ વાત જોઈ હતી કે તમે એને પ્લાન્ટ કરો કોઈ પણ જગ્યાએ બીજને, જો એને માટીના ઉપર મૂકી દો તો પક્ષીઓ એને ચણી જાય. બહુ ઊંડું કરી દો તો એને પોષણ ન મળે, એને કારણે એ અંકુરિત ન થઈ શકે, એટલે એ ગ્રો ન થાય. તો એને યોગ્ય ઊંડાઈ ઉપર પ્લાન્ટ કરવું પડે બીજને. તો એ રીતે જે બીજને તમે પ્લાન્ટ કર્યું છે એ ઓલવેઝ જે પણ બીજ હોય છે એ બે ડાયરેક્શનમાં ગ્રો થતા હોય, એક જમીન ઉપર અને એક જમીન નીચે. જેમાં આપણા હાથ ઉપર હોય અને પગ નીચે હોય, એવી રીતે જે પ્લાન્ટ્સ છે એના જે રૂટ્સ, મૂળ છે એ નીચે હોય અને એની બ્રાન્ચીસ વગેરે જેમ ઉપર હોય છે, આપણા હાથની જેમ એ ઉપર હોય છે. તો બંને ડાયરેક્શનમાં એનો વિકાસ થતો હોય છે. એવા પ્લાન્ટ્સ હોય કે જેનો ઉપર વિકાસ ખૂબ દેખાય પણ એના મૂળ નીચે ન વધતા હોય, તો એ થોડું પણ પવન આવે કે પોતાનું વજન પણ ન પકડી શકે, લાંબા થાય તો નીચે લુढ़કી જાય. જે ફાસ્ટ ગ્રોઈંગ પ્લાન્ટ્સ હોય છે એની આ સમસ્યા હોય છે. તો એના માટે એને સારી જમીન હોય કે જ્યાં એના મૂળ પકડી શકે એને પોતાને, એવી રીતે ડીપ રૂટેડ હોવા જોઈએ. તો દ્રઢ બીજનો મતલબ શું છે કે જેમ આપણે આ ઉદાહરણમાં જોઈએ તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને માનીને જેને ભક્તિ બીજને દ્રઢ કરવું છે એણે કમર કસી લીધી અને કીધું કે હું જે કીધું છે એ બધું કરીશ. તો ખૂબ સેવા કરે, ખૂબ સેવાનું સાહિત્ય વસાવે, ઘણા પુસ્તકો વસાવે,
ઘણા બધા વૈષ્ણવો છે, એમને પ્રસાદ લેવડાવે, એમને ત્યાં દોડાદોડી કરે, બધાનું કાર્ય કરે સેવા ભાવથી. તો આપણને એમ લાગે કે ઓવા તો પરમ ભક્ત છે. પણ એટલું બધું કરવા પછી જે આપણે કાલે જોયું ઇમોશનલ અટેચમેન્ટની વાત, શ્રવણ કીર્તન સ્મરણ, પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન, આમાં જો ધ્યાન ન આપે તો આ એવા ફાસ્ટ ગ્રોઈંગ પ્લાન્ટ જેવું ગતિ થશે કે એના રૂટ્સ છે એ ડીપમાં જઈ નથી રહ્યા. ન તો મહાત્મ્યનો બોધ છે, ન ભગવત શાસ્ત્ર છે એનું વાંચન પઠન મનન છે, ન સિદ્ધાંતનું જ્ઞાન છે, ન ભગવાનનું નામનો રટણ છે, જપ છે, ન ભાગવતાદિ શાસ્ત્ર છે એનો નિત્ય અભ્યાસ છે. તો જો આ બધું નહીં હોય તો એનો ભક્તિનો જે ભાવ છે એ ગહેરાઈમાં નહીં જાય, ઉપર ઉપર જ રહેશે. તો હવે અત્યારે તમે જોજો, આ એક વરસાદ આપણે થયો છે એની સાથે જ જમીન એકદમ લીલીછમ થઈ જશે અને બધા ઘાસ ને એવા બધા પ્લાન્ટ છે એ બધા એકદમ ફટાફટ બહાર આવી જશે. પણ તમે એને જઈને જરાક બે ચપટીથી ઉપર ખેંચશો તો મૂળ સહિત બહાર નીકળી જશે, કેમ કે ડીપ રૂટેડ નથી. પણ જમીન કેમ કે ફર્ટાઇલ થઈ ગઈ છે, પાણી મળી રહ્યું છે અને એટલા લાંબા સમય પછી એક સિઝન આખી ચાલી ગયા પછી એમને જલ મળ્યું છે, એટલે એમાં આપણે ભૂખ લાગી હોય બહુ અને ખૂબ ખાઈએ ને આપણું પેટ છે એકદમ માટલા જેવું થઈ જાય. એમ પ્લાન્ટ્સ વગેરે છે એ લોકોને પણ અત્યાર સુધી પોષણ નથી મળ્યું એટલે એટલો લોભ થાય કે ઓર પીઓ એમ કરતા એ ફાસ્ટ ગ્રો થઈ જાય. પર એ ગ્રો થવાથી એ થાય કે એમનો જેટલું ઉપર વિકાસ છે એટલો વિકાસ એમનો નીચે તરફ નથી, એમની ફૂટિંગ મજબૂત નથી થઈ રહી. તો એક તો એ પોતાનું વજન ઝીલી નથી શકતા એટલે પડી જાય છે, અને કોઈ જરાસો પ્રયત્ન કરે એનાથી પણ એ બહાર ઉખડી જાય. તો એવું ન થવું જોઈએ. તો શ્રી મહાપ્રભુજી એટલા માટે અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે જેને ભગવત સેવા કરવાની અનુકૂળતા નથી એ કેવલ શ્રવણ કીર્તન સ્મરણ, એટલે જે નથી તો જે કરી શકાય છે એને દ્રઢતાથી પકડવું જોઈએ. એવું કરવાથી ક્રમશઃ, હવે કોને કેટલો સમય લાગશે કે કેટલું કરવાથી થશે એ વિષયમાં તો કોઈ નિયમ નથી, કેમ કે આપણો પ્રયત્ન ઉપરાંત જે પ્રતિબંધો છે તે અને પ્રભુની ઈચ્છા આ બધી વસ્તુઓ એમાં કાઉન્ટ થાય છે. એટલે એના પરમ્યુટેશન કોમ્બિનેશનથી આપણે વિચાર કરો તો પ્રયત્ન આપણો ઘણો બધો હોય, પણ એના સામે બીજા પ્રતિબંધો એટલે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે આપણા અંદરના શત્રુઓ અને અન્ય આપણા જે પરિવારજનો છે, આપણો વ્યવસાય, આપણા મિત્ર વર્ગ, જાતિ વર્ગ, આ બધું એ બધા પોતપોતાની તરફ એ ભક્તિને ખેંચે છે કે અમારા તરફ તો જોતોય નથી, કે અમને સમય આપતા નથી તમે. તો એ લોકો પણ બધા એક્સપેક્ટ કરે છે. બધાને ખુશ કરવા જે જાય તો એનું બધા પાછળ પોતાનું રહી જાય. તો સાધન કે ઉપાય જે કહેવામાં આવી રહ્યા છે એ કરવાથી પરિણામ તો મળી શકે, પરંતુ એના જે પ્રતિબંધો છે એ પ્રતિબંધોને આપણે કેટલા દૂર કરી શકીએ છીએ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પણ જે હશે તે કોર્સ એનો આ છે કે યદિ કહ્યા પ્રમાણે આપણે
ભક્તિ બીજને દ્રઢ કરવાનો ઉપાય કરીએ છીએ તો ભક્તિના રૂટ્સ છે એ ડીપ જાય છે. કોઈના શોર્ટ ટર્મમાં, કોઈના લોંગ ટર્મ. તો એ જે રૂટ્સ છે એને ડીપ જવાનો મતલબ પ્રથમ પ્રેમ થવો, ઓર વધારે રૂટ ડીપ જશે તો આસક્તિ, અને ઓર વધારે જશે તો વ્યસન. તો વ્યસન થઈ ગયા પછી હવે એ સ્થિતિ થશે કે હાથી જેવું પ્રાણી કે જેસીબી જેવું મશીન આવી અને પણ એને ઉખાડવાનો પ્રયત્ન કરે તો પણ એ ઉખડી ન શકે. કદાચ ઉપરથી કાપી નાખે કે તૂટી જાય તો પણ એના રૂટ્સ નીચે છે એને કારણે ફરીથી એ જીવિત થઈ જશે. તો ભગવદ વ્યસન, પ્રભુનું વ્યસન જે થઈ જવું એ બીજ ભાવની દ્રઢતા છે. એટલો બીજ ભાવ જેનો દ્રઢ થઈ ગયો છે એનો હવે નાશ સંભવ નથી. તો આ બીજ ભાવની દ્રઢતાનું આ સ્વરૂપ થયું. હવે એના પછી હા બોલ. મને અહીંયા પ્રશ્ન હતો કે અહીંયા જે બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ, એનામાં જે શાસ્ત્ર જે શબ્દ વાપર્યો છે તો એનો શું ઇમ્પોર્ટન્સ છે કે એ કેવી રીતે મિનિંગને અફેક્ટ કરે છે? કે એનું મિનિંગ એવો થાય કે જ્યારે આપણે જ્યારે આપણે ભગવાનમાં વ્યસનસિદ્ધ થઈ જાય ત્યારે શાસ્ત્રમાં આપનો દ્રઢ બીજ ભાવ થયું એવું કહેવાય કે એનું શું મિનિંગ થાય છે? હા, એમ જ કે શાસ્ત્રે હા, તો યદા વ્યસનમ ભવેત તદા શાસ્ત્રે દ્રઢમ બીજમ ઇતિ ઉચ્યતે. એ રીતે આપણે સેન્ટેન્સ ફોર્મ કરી શકીએ, એટલે અન્વય એવી રીતે કહી શકીએ કે જ્યારે વ્યસન થાય છે પ્રભુનું ત્યારે ભક્તિનું બીજ દ્રઢ થયું એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જેનો હવે પછી નાશ નહીં થાય. લિટરલ મિનિંગ આવો છે. જી મને હવે સમજાયું. સારું. ચલો ભક્તિ, હવે તું શું સમજી એ બોલ. જે મને એવું સમજાણું કે આપણે સેવા સ્મરણ કરવાથી આપણે પ્રભુમાં પ્રેમ જાગે છે અને એ ભક્ત માટે એ પહેલો પગથિયો છે, પહેલો સ્ટેપ છે. તો ત્યાર પછી આપણે સેવા સ્મરણ કરીએ છીએ તો આપણે સ્નેહ વધે છે અને પ્રભુમાં આસક્તિ થાય છે અને જે લૌકિક વસ્તુ, લૌકિક છે, વૈદિક છે, એમાંથી આપણી આસક્તિ છૂટે છે અને આપણું જે ચિત્ત છે એ પ્રભુમાં પૂરવાય છે. આ ભક્તનું બીજું પગથિયું છે કે પ્રભુના નિકટ આવવાનું. પછી ભક્તને પ્રભુનું વ્યસન થાય છે કે ભક્તને પ્રભુ સિવાય બીજું કાંઈ પણ પ્રભુ સિવાય બીજું કાંઈ પણ એને પ્રભુ સિવાય એને કાંઈ પણ કરવાનું મન નથી થતું. અને પછી આવી દશામાં જેમ ગોપીજનો જ્યારે પ્રભુ અંતર્ધાન થયા હતા ત્યારે ગોપીજનોની જેવી અવસ્થા થઈ હતી, એ લોકોને પ્રભુનું વિરહ થયું હતું, એવી સ્થિતિ ભક્તની થાય કે એને પ્રભુના ના હોવાના કારણે એને અગર વિરહ થાય તો સમજી લેવાનું કે એને પ્રભુમાં વ્યસન થઈ ગયું છે. અને આવી દશામાં જે દ્રઢ બીજ ભાવ છે એ બને છે. મને એવું સમજાયું. હા, ઠીક છે. મને આમાંથી એવું સમજાયું કે જે અહીંયા
સૌથી પહેલા તો દ્રઢ બીજ ભાવ કરવાનો કહ્યું. તો અહીંયા સૌથી પહેલા દ્રઢ બીજ ભાવ તેનો ભાવ દ્રઢ થઈ ગયો છે. એના માટે મહાપ્રભુજીએ શ્રવણ કીર્તન કરી અને ત્યાગપૂર્વક, એટલે કે જેમાં એની અહંતા મમતા હોય એનો ત્યાગ કરી અને શ્રવણ કીર્તન એને કરવું જોઈએ એવું એમને આજ્ઞા કરી. અને પછી દ્રઢ બીજ ભાવ વાળાનું જોયું તો એની દ્રઢ બીજ ભાવ વાળાને એવું કરવું જોઈએ. પણ જેનો ભાવ જ દ્રઢ ન થયો એને શું કરવું? તો એના માટે બીજ ભાવને દ્રઢ કરવા માટે વ્યાવૃત અને અવ્યાવૃત બે જીવમાં સમજાયું. તો સૌથી પહેલા તો એમ સમજાયું મહાપ્રભુજી કે જે અવ્યાવૃત જીવ છે એને સેવા ભજન શ્રવણ કીર્તન આદિ કરવું જોઈએ. તો એનો જે ચિત્ત છે એ પ્રભુમાં પ્રમાણ થશે અને એમનો સ્નેહ પ્રભુમાં વધશે, જે વ્યસન સુધી પહોંચી શકે છે. અને પછી જે વ્યસન છે વ્યસન છે એ એવી સ્થિતિ છે જેના પછી એ ભક્તનું જે સ્નેહ છે એનો નાશ નહીં થઈ શકે, એમાં કોઈ નુકસાન નહીં થઈ શકે. અને એવું શાસ્ત્રમાં કીધું છે. તો એ અવ્યાવૃત જીવને એવી રીતે કરવાથી એનો બીજ ભાવ દ્રઢ થાય છે. પછી અવ્યાવૃત જોયું, એના પછી વ્યાવૃત જીવનું સમજાયું કે વ્યાવૃત જીવ છે એને શ્રવણ કીર્તન આદિ કરવું જોઈએ. કેમ કે જે વ્યાવૃત હોય, જે સેવા એ એટલો અતિ વ્યાવૃત હોય, એ સેવા ના કરી શકતો હોય, તો એને શ્રવણ કીર્તન આદિ કરવાથી એનો ભાવ દ્રઢ થાય છે. પછી સમજાયું છે કે જે પ્રેમ અને આસક્ત પેલા એવું શ્રવણ કીર્તન આદિ કરવાથી એનો પ્રેમ વધે છે. અને પછી પ્રેમ થતા એની રુચિ આસક્તિ થાય છે. એટલે અને આસક્તિ અગર એની થઈ જાય છે પ્રભુમાં, તો સેવા શ્રવણ કીર્તન આદિ કરે છે તો એને વ્યસન થાય છે. જે મને આપે એક એક્ઝામ્પલ આપ્યું હમણાં કે જે બીજ છે એને આપણે આમ વાવીએ તો વરસાદની સિઝનમાં એને વધારે પાણી મળી જાય તો એનો બેઝ આમ નબળું હોય તો એને આમ ઇઝીલી તોડી શકીએ. તો એ મને એ વાત સમજાઈ નહીં કે આમ કેવી રીતે આમ રિલેટેડ. હા, જુઓ, ઓર કોઈને સમજાયું હોય ને કહેવું હોય તો બોલો. ભક્તિના પ્રશ્નનો ઉત્તર દો. જે મને એવું લાગે છે કે આ બીજ એકદમ ડીપ રૂટેડ ના હોય, ખાલી આપણે બહારથી આપણે દેખાડો કરીએ કે આપણે આવું કરી રહ્યા છીએ, કે આવું શ્રવણ કીર્તન કરીએ છીએ, કે સેવા કરીએ છીએ, કે આપણે બીજા બધા વૈષ્ણવોની મદદ કરીએ છીએ, કે પરિચર્યા કરીએ છીએ, કે એવું બધું બહુ દેખાડો કરીએ, પણ અંદર આપનું ઇમોશનલ કે મેન્ટલ ઇન્વોલ્વમેન્ટ ના હોય તો આપણી જે ડીપ રૂટેડ ભક્તિ ના થાય, ખાલી ઉપરની જ ભક્તિ રહેશે. એટલે એમાં ભક્તિભાવની વૃદ્ધિ નથી થતી. એટલે આપણે કશું પણ થાય તો તરત જ ભક્તિભાવ એ રહેતો નથી. એટલે આપણે અહીંયા જે એક્ઝામ્પલ આપ્યો હતો કે જે વરસાદ બહુ પડે કે એવું થાય તો જે વૃક્ષ છે ઉપરથી બહુ ઉગી જાય, પણ જેના રૂટ્સ હોય એ અંદર ડીપ રૂટેડ ના જાય. એટલે એવી રીતે આપણી ભક્તિ પણ ડીપ રૂટેડ નહીં થતી જો આપની મેન્ટલ ઇન્વોલ્વમેન્ટ ના હોય તો. એટલે આપણે જે પણ કરીએ, શ્રવણ કીર્તન કરીએ કે જે સેવા કરીએ, જે પણ કરીએ એમાં આપણે ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ તો હોવી જોઈએ, કારણ કે એના વડે જ આપણી ભક્તિની વૃદ્ધિ થાય છે. અને આપણે જે રૂટ્સ છે એ જ આખા વૃક્ષને સ્ટેબલ રાખે છે. એટલે આપણે આપની ભક્તિ ડીપ રૂટેડ બનાવવી જોઈએ. એટલે એ ડીપ રૂટેડ ત્યારે થાય જ્યારે આપની પ્રેમ થાય, પછી આસક્તિ થાય, પછી વ્યસન સુધી પહોંચીએ. અને જ્યારે વ્યસનથી થઈ જાય તો ત્યારે ભક્તિને કશું હાનિ નહીં પહોંચતી. જે પણ થશે તો એ ભક્તિ ત્યાં ને ત્યાં જ રહેશે, એવું સમજીતી જાય. હા, શાબાશ. વાત એકદમ બરોબર છે. એટલે ભક્તિના બીજની દ્રઢતાની હાઈટ વ્યસન કહ્યું છે. હવે બીજની દ્રઢતાને આપણે સમજવી હોય તો આપણે એમ સમજવું પડશે ને કે બીજ તો હંમેશા જમીનના નીચે હોય, ઉપર તો હોય નહીં. એ બીજ દ્રઢ થયું ક્યારે કહેવાય? જો વ્યસન સુધી એ થયું, ભક્તિનો ભાવ પહોંચ્યો તો એ બીજ દ્રઢ થયું. તો એનો મતલબ
બીજના રૂટ્સ, બીજમાંથી જે નીકળ્યા છે એ ડાઉનવર્ડ જેટલા વધારે જશે અને જેટલા ફેલાશે એટલી મજબૂતી એની થશે. તો વ્યસન છે એ દ્રઢ બીજ માટેની નો એક સ્ટેજ છે. હવે જો વ્યસન સિદ્ધ થયું ભગવાનમાં તો બીજ ભાવ દ્રઢ થઈ ગયો. એટલે તમે એ વાતને જુઓ કે વાવાઝોડા આવતા હોય, ઘણી વખતે પૂર આવતું હોય, ફ્લડ, અને એ સ્થિતિમાં ઘણા બધા વૃક્ષો એવા છે કે એ મૂળ સહિત ઉખડી જતા હોય. ઘણા બધા વૃક્ષો છે એ બધા થોડા ઘણા નમી જાય, નાની પટલી ડાળીઓ તૂટી પણ જાય, પાંદડાઓ ખરી જાય, પણ તેમ છતાં અડીખમ ઊભા હોય. કેમ ઊભા હોય છે? કેમ કે ડીપ રૂટેડ છે. એટલે જે ડીપ રૂટેડ ભક્તિને અહીંયા વ્યસન કહેલું છે. હવે વૃક્ષ જેવી રીતે ઉપર અને નીચે બંને રીતે જાય છે, એમ ભક્તિમાં જે આપણો પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે એ અંદરની વાત છે. પ્રેમ તો અંતઃકરણનો ધર્મ છે. આપણા મનમાં હોય, હૃદયમાં હોય, અંતઃકરણમાં હોય. એટલે એ અંદર તરફ છે. પણ એ પ્રેમનો જે બહાર અનુભવ જેને આપણે કહીએ, એ અનુભવ કેવી રીતે પ્રકટ થાય છે? તો એ સેવા, સ્મરણ, હરિગુરુ વૈષ્ણવની સેવા, સ્મરણ વગેરે બધાના રૂપમાં, કે જે લીલાનો પરિકર છે એના પ્રત્યેનો આપણો ભાવ છે તેના રૂપમાં એ બહાર પ્રકટ થાય છે. તો એપ્રોચ બે જાતના જોવા મળે, જેની જેવી પ્રકૃતિ હોય. આપણે જેમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં પ્રવાહ પુષ્ટિ જીવનો વિચાર કરીએ તો કોઈનો એવો નેચર હોય તો ક્રિયાપરાયણ વધારે હોય. પ્રવાહેણ ક્રિયારતા. તો બાહ્ય ક્રિયાઓ છે ભક્તિ સંબંધી, એમાં એની રુચિ પ્રવૃત્તિ ખૂબ હોય. આપણે આસપાસ આપણા એવા લોકોને જોઈ શકીએ છીએ, તરત ખબર પડી જાય કે એમની ક્રિયામાં રુચિ છે. તો ભાવ તો દેખાતો નથી. પ્રેમ, આસક્તિ કે વ્યસન છે એને ઓળખી શકવું થોડું અઘરું છે, પણ ક્રિયા તો દેખાઈ જાય ને. તો જેમની ક્રિયામાં વધારે રુચિ છે, પ્રવૃત્તિ છે, પણ એમણે એ ભાવને સુદૃઢ કરવા માટેનો પ્રયત્ન નથી કર્યો, તો જેના કમજોર રૂટ વાળા ઝાડ જેમ ખૂબ લાંબા બહારથી દેખાતા હોય, રૂપાળા દેખાતા હોય, પણ ગમે ત્યારે ઉખડીને પડી જાય. એવી રીતે ભક્તિ સંબંધી જે બાહ્ય ક્રિયાઓમાં જે લોકોની વધારે રુચિ છે એને કારણે લોક સમાજમાં ભક્ત તરીકે એમની પ્રસિદ્ધિ પણ થઈ જતી હોય છે. પરંતુ ભગવાનમાં એકાંત નિષ્ઠા, ભગવત શાસ્ત્રનું અધ્યયન, ભાગવત આદિનું અવગાહન, દીક્ષા મંત્રનો જપ, ભગવદીઓના કીર્તનોનું ગાન, ભગવાનના સ્તોત્ર પાઠ આદિ કરવું, આ બધું આંતર વસ્તુ છે. આમાં રુચિ થવી એ એને જ સંભવ છે કે જેના અંદર ભગવાન પ્રત્યે થોડી ઘણો સ્નેહ, પ્રેમ પેદા થયો છે. નહીં તો આ ન થઈ શકે. ક્રિયા તો કોઈ પણ કરી દે, મજૂર માણસ પણ કરી દેશે, તો એટલી વાર કરી દેશે, પણ આ અઘરું છે. આમાં જેમની રુચિ છે, સહજ રુચિ છે, તો સમજવું જોઈએ કે એના અંદર પ્રેમ છે પ્રભુમાં. નહીં તો પ્રભુનું નામ કેમ જપી શકે કોઈ? પ્રભુના કીર્તનો કેવી રીતે આપણે કરી શકીએ? કે ભાગવત આદિ જે શાસ્ત્ર છે એને આપણે એનું અવગાહન કેવી રીતે કરી શકીએ જો ભગવાનમાં પ્રેમ ન હોય તો એ સમજવાનું છે અહીંયા કે દ્રઢ બીજ એટલા માટે આને કહેલું છે વ્યસનને કે એ ડીપ રૂટેડ છે. ડીપ રૂટેડ ન હોય પણ બાકી બીજું બધું બાહ્ય ક્રિયાઓ ઘણી બધી આપણે કરી રહ્યા હોઈએ તો એ જે આપણને એવું લાગે છે કે ભક્તિની વૃદ્ધિ છે આમાં, પણ એ વ્યક્તિ દેખાતી વૃદ્ધિ છે. જેમ
આપણે સાબુમાં ફીણ આવે તો આખી બાલટી આપણી ભરાઈ જાય, પણ અંદર જ આપણે જોઈએ તો 2 વાટકી જેટલું પાણી પણ ન હોય. તો આ બધું ફીણ ફીણ જેવું છે, તત્વો વગર. સમજાયું હવે ભક્તિ? જી છે. જે મને એવું સમજાયું કે જે અહીંયા વ્યસન એટલે કહેવાય છે કેમ કે એ આપણા જે સેવા કરે છે એના જેમ જે સારો વૃક્ષ હોય જે ડીપ રૂટેડ હોય એવી રીતે તે ડીપ રૂટેડ હોય તો જે વ્યસન થાય છે, એનો ભાવ દ્રઢ થઈ ગયો હોય તો. અને આપણે અગર ફિઝિકલી અગર ખાલી સેવા કરતા હોઈએ, આપણો મન મેન્ટલી ભગવાનમાં ન લાગ્યો હોય અગર અને આપણે પ્રયત્ન પણ ના કરતા હોઈએ તો આપણા ભાવ સુદૃઢ નહીં થાય. અને અગર તે સુદૃઢ નહીં થાય તો પછી આપણે આમ જે નબળા વૃક્ષ હોય જે બહારથી સારા દેખાતા હોય પણ આમ રૂટ એમના બરાબર ન હોય, જરાક આમ તુફાન આવે કે કોઈ આમ જરાક હલાવે તો તૂટી જાય, એવી હાલત થઈ જાય, જે મને એવું સમજાયું. હા, ઠીક છે. આજે આપણો સમય થયો છે અહીંયા આજે.